અવાજ સંભળાય છે બધાને? ડન છે. ઓકે, ફાઇન. સો એક છેલ્લો એવો પોઈન્ટ કે ચેપ્ટર નંબર 12 નો આપણે રહી ગયો છે ગઈકાલે. આઈ થિંક તમારા સિલેબસ માંથી ડિલીટ થઈ ગયો છે, પણ જસ્ટ ખાલી ઇન્ટ્રોડક્શન આપી દઉં જેથી કરીને આખું ડિસ્કશનની આપણે જરૂરિયાત નથી. ન્યુસન તંત્રીય સેવાઓ એનું નામ છે પોઈન્ટનું. અટર મતલબ સામાન્ય મતલબ એનો એવો થાય છે કે ન્યુસન તંત્ર તરફથી તમને જે ફાયદો થાય છે, જે લાભ થાય છે, બરાબર છે, એની આખી વાત કરી છે. બહુ ટૂંકમાં આપણે ખાલી ઉદાહરણો જોઈએ કે કયા કયા પ્રકારના લાભ તમને મળે છે ન્યુસન તંત્રમાંથી. તો સૌથી પહેલું, કોઈ પણ તંદુરસ્ત જંગલનું ન્યુસન તંત્ર તમને કેટલા કેટલા લાભ આપે છે. પહેલું, હવા અને પાણીને શુદ્ધ કરે છે. આ પહેલી એની જે લાક્ષણિક પ્રણાલી છે એનાથી તમને ફાયદો થાય. હવા શુદ્ધ થાય છે, ઓક્સિજન મળે છે, પાણી શુદ્ધ થાય છે, વરસાદ આવે અને નિસ્યંદિત પાણી જે છે એ નિસ્યંદિત થઈ અને નદી સુધી પહોંચે એટલે જેટલી અશુદ્ધિ છે એ ગળાઈ જાય. બરાબર છે. ત્રીજું, દુષ્કાળ અને પૂરમાં રાહત તમને આપે છે. જંગલ છે એટલે ઇકોલોજી એની અથવા તો એના ન્યુસન તંત્રની અંદર વનસ્પતિ સૃષ્ટિની બહુ મોટી માત્રા હશે. જ્યારે વનસ્પતિ મોટા પ્રમાણમાં છે, વૃક્ષો મોટા પ્રમાણમાં છે, ત્યારે એની એક અગત્યની જે લાક્ષણિકતા એ છે કે એક જે સામાન્ય સૂત્ર તમે ઓળખો છો કે વધુ વૃક્ષ લાવો અને વરસાદ લાવો. શું કામ? કારણ કે વાદળાને એ આકર્ષે છે, એની એટલે લાક્ષણિકતા છે એક સરસ મજાની. કોઈ પણ પ્રકારના જે વૃક્ષો છે એ હંમેશા વાદળોને આકર્ષે છે. કારણ કે જ્યારે દાખલા તરીકે અત્યારે ચોમાસાની સિઝન છે, ચોમાસામાં જનરલી તમે વરસાદ જ્યારે પણ આવવાનો હોય ને એ પહેલા તમે જોશો ને તો એકદમ પવન આવે પેલા જોરથી. બરાબર છે. એટલે પવન જે છે એ પવનની સાથે જ્યારે ઘર્ષણ થાય, વાદળનું ઘર્ષણ થાય અને વૃક્ષોનું ઘર્ષણ થાય. પવન વચ્ચેથી નીકળે છે, ઉપર વાદળ છે અને નીચે વૃક્ષો છે. તો એ ઘસાવાથી સ્ટેટિક ઇલેક્ટ્રિસિટી, બરાબર છે, એ એમાં ઉત્પન્ન થાય. તો એ જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય તો એમાં વૃક્ષો ધન વીજભારિત બને અને વાદળા ઋણ વીજભારિત બને, ઊંધું થાય. બરાબર. એટલે એને કારણે આકર્ષણ થાય. કોની વચ્ચે? વૃક્ષો અને વાદળાની વચ્ચે. તો એટલા માટે એવું કહેવામાં આવે છે સામાન્ય રીતે કે વધુ વૃક્ષ વાવો અને વધારે સારો વરસાદ લાવો એમ. સો આ એક કુદરતની પ્રણાલી છે, સિસ્ટમ છે. બરાબર છે. ત્રીજી જે આપણને સેવા મળે છે એના તરફથી એ છે પોષક દ્રવ્યોનું ચક્રીયકરણ. આપણે છેલ્લો જે પોઈન્ટ ભણ્યા કાર્બન ચક્ર, તો એ કાર્બન ચક્રમાં જંગલના ન્યુસન તંત્રો જ્યારે કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરે, બરાબર છે, ત્યારે જ આ આખું પોષક દ્રવ્યોનું ચક્રણ ચાલે છે. તમને જૈવ ભારનો જથ્થો ત્યારે જ મળશે જ્યારે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન કરશે. બરાબર છે. એટલે પોષક દ્રવ્યોના ચક્રીયકરણની પ્રક્રિયામાં એક અગત્યનો ભાગ ભજવે. જમીનને ફળદ્રુપ બનાવે. જેમ વૃક્ષો વધારે, જેમ વનસ્પતિ સૃષ્ટિ વધારે, એમ જમીનની અંદર સેન્દ્રિય પદાર્થો વધારે. એટલે જમીનને ફળદ્રુપ બનાવવા માટે મહત્વના છે. હવે વાત આવે વન્ય જીવનને વસવાટ પૂરો પાડે. વન્ય જીવન એટલે ખાસ કરીને પ્રાણી સૃષ્ટિના સભ્યો. તો જંગલ છે એટલે વનસ્પતિથી સમૃદ્ધ હોય. વનસ્પતિથી સમૃદ્ધ હોય એટલે એની ઉપર જીવવાવાળા પ્રાણીઓ જે છે એ ઘણા બધા મોટી માત્રાની અંદર એમાં જોવા મળતા હોય છે. જૈવ વિવિધતાની જાળવણી રાખે છે. જૈવ વિવિધતાનો મતલબ શું થાય? કોણ કહી શકે? જૈવ વિવિધતાનો મતલબ શું થાય? ડેફિનેશન, વ્યાખ્યા. જૈવ વિવિધતાની વ્યાખ્યા આવતી આના પછીનું ચેપ્ટર જ ઈ છે, જૈવ વિવિધતા અને તેની જાળવણી. એને આપણે એ તો ખબર જ હોવી જોઈએ ને કે જૈવ વિવિધતા શું છે. આખું ચેપ્ટર ભણવા જઈએ ત્યારે. ભુજ સેન્ટર. ગુડ, પરફેક્ટ આન્સર. જો કોઈ એક ન્યુસન તંત્ર છે, એ ન્યુસન તંત્રની અંદર જે જૈવ સમાજ છે, ન્યુસન તંત્ર શેનાથી બને છે? જૈવ સમાજથી. બરાબર છે. ઈ જૈવ સમાજ અને એનું પર્યાવરણ એટલે કે જે આ પર્યાવરણીય ઘટકો છે એનાથી બનશે. તો ન્યુસન તંત્રના જૈવ સમાજની અંદર રહેલા અલગ અલગ પ્રકારના સજીવોની જાતિઓની સંખ્યા, અને એને કહેવાય છે જૈવ વિવિધતા. કારણ કે એ બધા એના લક્ષણો અલગ છે. લક્ષણ અલગ છે એટલે તો આપણે અલગ જાતિ કહીએ છીએ. એ જાતિ જ અલગ છે એટલે કે એના લક્ષણ અલગ છે.
તો લક્ષણ અલગ હોવાને જ તમે વિવિધતા કહો છો. તો જાતિઓની વિવિધતા શેમાં હોય? જૈવ સમાજમાં. જૈવ સમાજ ક્યાં છે? તો કે નિવસન તંત્રમાં. તો નિવસન તંત્રના જૈવ સમાજમાં જાતિઓની જે સંખ્યા છે અને એને કહેવામાં આવે છે જૈવ વિવિધતા. બરાબર છે? તો એને એ જાળવી રાખે છે, કારણ કે એમાં અસંખ્ય વનસ્પતિઓ છે અને એની ઉપર જોવા મળતા અસંખ્ય પ્રાણીઓ છે. વિવિધ પાકના પરાગનયનમાં સહાયતા કરે છે. પાકના પરાગનયન. પાક એટલે ખેતરમાં. ખેતર તો તમે જંગલમાં થોડું વાવ્યું હોય, પણ જંગલમાં મધમાખી તો રહેતી હોય ને. જંગલની મધમાખી ક્યાં આવશે? ખેતરમાં. અને ખેતરના પરાગનયન કરે. તમારા આજુબાજુમાં વાવેલા બગીચા, તો એ મધમાખી આવશે જંગલમાંથી. હવે સમજાય છે? તો જંગલ એવી જાતિઓને નિવાસ સ્થાન આપે છે, આશરો આપે છે, કે જે અલગ અલગ બધી જ અન્ય, એ પછી જંગલમાં હોય, એ પછી ખેતરમાં હોય, એ પછી સિટીના બાગ બગીચામાં હોય, બધી જ જે જાતિઓ છે એ બધી જ જાતિઓની સપુષ્પી વનસ્પતિઓના પરાગનયનમાં વાહક તરીકે જે વપરાતા હોય એવી જાતિઓને એ પનાહ આપે છે, રહેવાની જગ્યા આપે છે, આશ્રય સ્થાન આપે છે. તો પાકના પરાગનયનમાં એ રીતે ઇનડાયરેક્ટ કે ડાયરેક્ટ સહાય કરે છે. કાર્બન માટેનું સંચય સ્થાન પૂરું પાડે છે. તો કાર્બનનું સંચય સ્થાન જૈવ ભાર છે. તો જો જૈવ વિવિધતા વધુ તો જૈવ ભાર વધુ, જૈવ ભાર વધુ તો કાર્બનનું સંચય વધુ. તો એનો ઇનડાયરેક્ટ રોલ છે એમાં. બરાબર છે? છેલ્લું છે સૌંદર્યલક્ષી એટલે કે એસ્થેટિક. અત્યારનો મોસ્ટ કોમન વર્ડ તમારા માટે ફેવરિટ, એસ્થેટિક. હવે તો ફોટોગ્રાફી બધા એસ્થેટિક કરાવે, સેલ્ફી ને ઉભા હોય એટલે નહીં, એસ્થેટિક ફોટોગ્રાફી કરવી છે. અને પ્રી વેડિંગ ને પોસ્ટ વેડિંગ ને કેવી એસ્થેટિક વસ્તુઓ બધી આવી ગઈ. એસ્થેટિક નો સાચો મતલબ આ છે, સૌંદર્યલક્ષી. આજુબાજુમાં ડેકોરેટિવ હોવું જોઈએ. ઓલી લગ્નમાં આવે હલ્દી સેરેમનીમાં કેવા બધા ભાંગરા માટે ઓલું કરે ને ઓલું કરે ને બધા પીળા કપડા પહેરે, ધરા નો ચોપડવું હોય ને એને ચોપડે. હવે વરરાજાને વહુને બેને ચોપડો ને પૂરું થાય ના, બધા એકબીજાને ચોપડે. એટલે આ એસ્થેટિક વસ્તુ થઈ ગઈ. તો આપણે જંગલની વાત કરીએ છીએ. તો યુઝ્યુઅલી શું, તમે જંગલમાં ફરવા જાઓ, મજા આવે તમને, યુ લાઈક ઇટ. સો એ સૌંદર્યલક્ષી કે તમને ત્યાં જઈ ઉભા રહીને ફોટા પડવા ગમે. ઇન શોર્ટ, પ્રાકૃતિક સૌંદર્યની વાત છે એ વધારે છે. બીજું સાંસ્કૃતિક મૂલ્ય, એક આઈડેન્ટિફિકેશન આપે તમને. દાખલા તરીકે સાપુતારા છે તો સાપુતારાનું એક મૂલ્ય છે, એક સ્થાન છે. બરાબર છે? એક સાંસ્કૃતિક વારસો છે. ત્યાંના આદિવાસીઓ, ત્યાંના પ્રાણી સમૂહો, ત્યાંની વનસ્પતિ સૃષ્ટિ. ગીરના જંગલ દાખલા તરીકે આપણે વાત કરીએ તો ગીરના જંગલનું એક આગવું મૂલ્ય છે. ગીર જે સિંહ માટેની લાક્ષણિક પ્રણાલી, એ પ્રકારના પ્રાણીઓ, એ પ્રકારની વનસ્પતિઓ, એ પ્રકારની સ્થળજ જે ભૂમિ છે એ બધું ત્યાં જોવા મળે. તો એનો વારસો છે, એનું કલ્ચર છે કે જ્યાં જોવા મળે છે. રાઈટ? પછી આવે આધ્યાત્મિક મૂલ્ય. આધ્યાત્મિક મૂલ્ય એટલે તમે એને ભગવાન સાથે, અધ્યાત્મ સાથે જોડેલું હોય તોની વાત છે. હવે ઈ કેમ નક્કી કરવું? ભગવાન સાથે જોડવાનો મતલબ શું? તો તમે જોયું હશે મોટા ભાગના જે પર્વતીય વિસ્તાર, એક એક્ઝામ્પલ આપું છું, પર્વતીય વિસ્તાર છે તો અહીંયા ટોચમાં કાંઈક મંદિર બનાવી નાખ્યું હોય, કાં મસ્જિદ બનાવી નાખ્યું હોય, કાં દેરાસર બનાવી નાખ્યું હોય. શું કામ ખબર છે? આપણા વડવાઓને ખબર હતી કે આપણી પ્રજા છે ને એ વડવાંદરી થવાની છે. આ બધા એને ભૂહળીઓ વાળી દે. બરાબર? એટલે ચોટીલા ઉપર એક માતાજીનું મંદિર બનાવ્યું, અંબાજી ઉપર એક માતાજીનું મંદિર બનાવ્યું, મસ્જિદ બનાવી જ્યાં XYZ જગ્યાએ, જેથી કરી અને આપણે કમસે કમ એ પહાડને છોડી દઈએ કે નહીં, આ તો ભગવાનનું સ્થાન છે, આને ડિસ્ટર્બ ના કરાય. સો એ લોકોએ મગજ વાપર્યું. આપણી ઉપર એને કોન્ફિડન્સ કેવડો હશે એ વિચારો. તો એવા સ્થાનો તમને આધ્યાત્મિક મૂલ્યો, દાખલા તરીકે આપણે ગંગાને કે જમનાને માતા તરીકે પૂજતા હોય. બરાબર છે? તો એનું મૂલ્ય છે. સાંસ્કૃતિક મૂલ્ય પણ છે, આધ્યાત્મિક મૂલ્ય પણ છે, અને કલ્ચરલ એસ્થેટિક એટલે સૌંદર્યલક્ષી મૂલ્ય પણ પ્રોવાઈડ કરે છે. તો ધેટ્સ ઇટ ફોર ચેપ્ટર. બસ આ ટાઈપનું એનું મહત્વ હોય છે. કોઈ પણ નિવસન તંત્રમાંથી તમને ઘણી બધી ડાયરેક્ટલી, સીધી અથવા તો આડકતરી સેવાઓ આવી મળતી હોય છે. એટલા માટે એક જે સૌથી અગત્યની વાત આવશે એ છે એનું જાળવણી કરવાની. બરાબર છે? તો એના માટે થઈ અને હવે આપણે આ ચેપ્ટરની વાત સમજવાની છે. જૈવ વિવિધતા.